હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લાના તમામ નાગરિકોને સતર્ક રહેવા, સરકાર દ્વારા જાહેર કરાયેલી એસઓપીનું ચુસ્તપણે પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. હવામાન ખાતા દ્વારા પંચમહાલ તથા આજુબાજુના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તાર છે જેની અંદર પાણી ભરાઈ શકે એની અંદર સમગ્ર જિલ્લા જે છે એ આવે એવી એની ફોરકાસ્ટ છે. સાવચેતીના ભાગરૂપે તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે છે, આઈટીઆઈ, કોલેજીસ, આંગણવાડી આવતીકાલ બંધ રાખવા માટે અમે તંત્રને, બધા તાલુકાના તંત્રને સૂચના આપવામાં આવી છે. ખાસ તંત્રની તૈયારી જિલ્લા જે કંટ્રોલ રૂમ છે, તાલુકા કંટ્રોલ રૂમ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, બધાને એલર્ટ મોડ ઉપર અમે રાખ્યા છે. કોઈ પણ જગ્યા પાણી ભરાવાનો પ્રશ્ન આવે અથવા કોઈ રોડ ઓવરટોપ થાય, ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્સ કરવામાં આવે. સાથે સાથે વીજપોલ રિલેટેડ કોઈ સમસ્યા હોય એના માટે MGVCLની ટીમને પણ અમે એલર્ટ કરી દીધા છે. નાગરિકોને ખાસ અપીલ છે, કારણ કે રેડ એલર્ટ જે છે એ દિલ્હીથી પણ આવ્યું છે. ભારે વરસાદ આવવાની જે શક્યતા છે એ ખૂબ વધારે છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે. એટલા માટે જ્યાં વધારે વરસાદ હોય અથવા રોડ ઉપર પાણી ઓવરટોપ થતું હોય ત્યાં જોખમ ના લે અને પોતાનું વાહન જે છે એમાંથી બહાર નહીં કાઢે. અને જે બાળકોની રજા જાહેર કરી છે એનું પણ બધા પાલન કરે અને 24 કલાક માટે જે આપણે પ્રિકોશન લેવાની છે અને સાવચેતીના ભાગરૂપે તમામ એલર્ટ મોડમાં રહે એ પણ તમામને મારી અપીલ છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.